નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટની લગભગ 994 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો 17 જૂન સુધી અરજી કરી શકશે. લગભગ 27 જિલ્લાઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 129 ખાલી જગ્યાઓ છે. અમદાવાદ જિલ્લામાં 39, અમરેલીમાં 39, આણંદમાં 19, અરવલ્લીમાં 34 અને બનાસકાંઠામાં 129 સૌથી વધુ જગ્યાઓ છે. ભરૂચમાં 30, ભાવનગર 54, બોટાદમાં 8 જગ્યાઓ છે, છોટાઉદેપુરમાં 11, દાહોદ દ્વારકામાં 24 અને 6, ડાંગ જિલ્લામાં 19, ગાંધીનગરમાં 6, ગીર સોમનાથમાં 8 જગ્યાઓ છે, જામનગરમાં 14 જેટલી જગ્યાઓ છે, જુનાગઢમાં પણ 14 જગ્યા છે, મોરબીમાં 4 જગ્યા, નર્મદામાં 38 જગ્યાઓ છે, નવસારીમાં 37, પંચમહાલમાં પાટણમાં 61 જગ્યાઓ છે, રાજકોટમાં 40 જગ્યા છે, સાબરકાંઠામાં 53 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 52 જગ્યા છે, વલસાડમાં 62, વડોદરામાં 42 જગ્યા અને મહેસાણામાં 45 જગ્યાઓ પર વર્ક આસિસ્ટન્ટની આ ભરતી જાહેર કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની વર્ક આસિસ્ટન્ટની કુલ 994 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત આપી છે. ઉમેદવારો 17મી જૂન સુધીમાં અરજી કરી શકશે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની પદવી ધારક, ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ મુજબનું બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે. આ પોસ્ટ માટે હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવેલું હોવું અનિવાર્ય છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 10 જૂન 2025 સુધીમાં 33 વર્ષની હોવી અનિવાર્ય છે. ભરતીની વિસ્તૃત વિગતો મંડળની વેબસાઇટ પરથી તમે મેળવી શકશો. ધન્યવાદ.